नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते स्वभावाय भावाय विभाव नियुद्ध निराधार। આ સમયસાર નાટક બંધ અધિકાર અજ્ઞાની જીવની મૂંઢતા પર દ્રષ્ટાંત આપ્યો ને છેલ્લો અધિકારી છે. દ્રષ્ટાંત આપ્યો કે મૃગજળમાં મરલા પાણી નથી ને પાણી પીવા દોડે છે. એમ અજ્ઞાની પુણ્ય પાપના ભાવ શરીર વાણી મન લક્ષ્મી આદિ આ 12 ચીજો એમાં કઈ સુખ નથી છતાં મિથ્યા દ્રષ્ટિ મૂંઢ જીવ મૃગ તૃષ્ણાના જળમાં જેમ મૃગ દોડે છે એમ અજ્ઞાની દોડે છે. બરાબર બરાબર છે મંડળજી. આ પૈસા હતું બાયડી હતું એમ કે સાચી દુનિયાની વાત છે ને. મૃગ જળમાં મૃગ પાણી નથી કઈ, એ તો ખાડીની જમીનમાં સૂર્યના કિરણો ઉડવાથી હવા જેવું વરાળ જેવું લાગે. વરાળ ક્યાં હતી ત્યાં? એમ મૃગલા ત્યાં દોડે છે. એમ અજ્ઞાની આત્મામાં આનંદ છે એને ભૂલીને આ બંધ અધિકાર છે ને પૈસામાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં, કીર્તિમાં કંઈક ઠીક છે એમ ધારીને વેગે અજ્ઞાનમાં પીડ્યા છે. છેવટે પુણ્ય પાપના ભાવમાં પણ કંઈક ઠીક છે એમાં પીડ્યા છે. શુભ ભાવ જે છે દયા દાન વ્રત ભક્તિ પૂજા એ બંધ ભાવ છે. બંધ ભાવમાં પણ ગતિ અજ્ઞાની કરી રહ્યા એમાંથી કંઈક ધર્મ થશે ને શાંતિ મળશે. બીજો દાખલો બોલવા આંધળામાં આંધળો દોરડી વણે એક વાર વણે પાછળ વાસળો સાવે. એમ અજ્ઞાની મૂળ ચેતન સુકૃત કરતુતી કરે. એમ કેવું પાછો સુકૃત કે છે. શુભ ભાવ કોઈ દયા દાન વ્રત પૂજા આદિ ભાવ કરે. રોવત હસત ફળ પણ અજ્ઞાની છે, મૂળ છે. એથી એને સાતાનો ઉદય હોય અનુકૂળ હર્ષ કરે અને અસાતાનો ઉદય હોય ત્યાં શોક કરે છે ને. તૈસે મૂળ ચેતન સુકૃત કરતુતી કરે, બંધ ભાવ કરે, શુભ ભાવ કરે, પણ મિથ્યા દ્રષ્ટિ છે અને સુકૃતમાં ધર્મ માને છે. એથી शुभ क्रिया जो पण એને લખ્યું છે शुभ क्रिया के फल में हर्ष, अशुभ क्रिया के फल विषाद करके क्रिया का फल खो देता है. इसलिए शुभ क्रिया है शुभ परिणाम. શુભ પરિણામનું કઈક ફળ જોઈએ છે પુણ્યાદિ, એ પણ એને મોટું નથી એમ કે છે. કેમ કે દ્રષ્ટિ આત્મા ઉપર નથી, એની દ્રષ્ટિથી રાગના ભાવ ઉપર છે. એથી ભાવ તો અનુકૂળ પ્રતિકૂળતાનો દ્વેષ કર્યા વિના રહેશે જ નહીં. ખરેખર એને સુકૃતનું ફળ પણ યથાર્થમાં જે નહીં સંયોગ મળે કીધું ને સુકૃત થી સાતાનું ફળ મળે. મળતા પાછો હરક કરશે. જે નથી આત્મામાં એ સાતાનો સંયોગ. આ પૈસા લક્ષ્મી આબરૂ શરીર દરિયા અનુકૂળ નથી, એમાં હરક કરશે. એ પોતાના સ્વભાવને ભૂલી બંધ ભાવને અનુમોદન કરે છે એમ કે છે. બરાબર.
એટલે આમ જોઈએ અંદરમાં બસ એમ કર્યું તો લે અને શું કર્યું બંધ છે ને નાના વરણ એના પેલા કેટલામાં 27 બસ સુકૃતની ક્રિયા નથી આ બરાબર તેસે મૂળ પ્રાણીએ સુકૃતની એમ કેવું છે ને એકો વણે ને એકો ચાલે એમ આવે અનુકૂળમાં હર કરશે એટલે બધું જાય છે ને सुकृत की क्रिया करे तब रोवत हसत कहते हैं बाकी अरती रती करी बैठे आगे खटतु है तो किए वो फल बखावे एमा कई मळे नहीं छता એને અનુકૂળમાં પ્રતિકૂળ રાગદેશ છે ને એની ઈચ્છા છે ને જ્ઞાનીને તો સ્વભાવ પર દ્રષ્ટિ હોવાથી એને બંધના પરિણામનો તો વ્યર્થ ત્યાગી છે ધર્મી એટલે એનું ફળ એને કઈ છે ને એને તો અંદર જ્ઞાતા દ્રષ્ટાનું ફળ શાંતિ ને વિતરાગતા છે અબંધ પરિણામ છે ને આ તો બંધ પરિણામના સ્વામીની વાત આવે સમજાણું કાંઈ પ્રભુ જેને આત્મા અબંધ સ્વરૂપી ચૈતન આનંદનું ધામ એનો જેને આનંદની પીપાસા અંતરમાં નથી એવા જીવને તો બહારમાં સુખ બુદ્ધિ પડી છે ક્યાંક પુણ્યના ભાવમાં શુભ ભાવમાં પારમાં આમાં કઈ ઠીક 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 એ તો બધી સુકૃતને પણ ખોઈ બેસી શકે છે કારણ કે એને દ્રષ્ટિ તો અનુકૂળતા મળશે ડર કરશે પ્રતિકૂળતા મળશે એટલે ખેદ કરશે તો આ ઠીક છે અને એનો એવો અર્થ કર્યો શું લે એને અર્થ કર્યો છે બુદ્ધિ જોવું તો ખરું કોને કોને જોયું જોવામાં શું કે शुभ क्रिया के फल में हर्ष उसी प्रकार मूर्ख जीव शुभ शुभ क्रिया सेवा ने रखी शुभ शुभ क्रिया करता है शुभ क्रिया फल में नहीं आ बराबर सुकृत कर्तुति करे रोवत हसत फल खोवत खटकતું है बस बराबर हाँ चेतन सुकृत करे शुभ भाव करे ने રાગની મંદતાનો ભાવ કરે છે અને એને ખટકે છે અંદર સ્વભાવ નથી છતાં એને ખટકને જ પોતાનું સ્વરૂપ માને છે અને એમાં પુનફળ થાય તો સંયોગ મળે તેમાં હર કરશે પ્રતિકૂળ મળશે ને બોલું થશે અને રાગદ્વેષ છે એમ કે છે હવે અજ્ઞાની જીવ બંધન છે ન સુલભ સતને પર દ્રષ્ટાંત બંધન માંથી છૂટો પડતો જ નથી અજ્ઞાની બંધન ને પોતાનું સ્વરૂપ અનાદિથી માને છે લીએ દ્રઢ પેટ ફિરે લોટન કબૂતર સો સુલટો અનાદિ કો ન કહું સુલટતું હે જાકો ફળ દુઃખ તાઈ સાતા સો કહત સુખ જો સતલ પેટી અસી ધારાસી ચટતું હે ऐसे मुंड जन निज संपदा न लखे क्यों यूं ही मेरी मेरी निसी वासर रटतु है यही ममता सो परमार्थ विनसी जाय कांजी को फरस पाई दूध जो फटतु है જેમ લોટન કબૂતર થાય છે એની પાંખમાં કહે છે પેટ હોય છે એથી આમ ફરિયાદ કરે એમ અજ્ઞાની અનાદિનો ન કઈ સુલટ હોય રાગના પરિણામથી ભિન્ન મારી ચીજ છે એમ સુલટો અનાદિનો થતો નથી બરાબર राग भाव ने પોતાનું સ્વરૂપ માને कर्मबंधन के पेट में उल्टा हो रहा है जे भाव थी बंधन थाय ये भाव ने પોતાનું સ્વરૂપ માની
બરાબર છે. અનાદિ કો નકું સુલટ હૈ, જાકો ફળ દુઃખ તાઈ સાતા ફોકત સુખ. પુણ્યને કારણે કોઈ સાતા મળે, હવે એમાં તો દુઃખ છે, છતાં અમને ઠીક બાદશાહી છે, સુખ કહે છે, માને છે. આ પૈસામાં સુખ છે, આબરૂમાં સુખ છે, ધૂળમાં બંગલામાં સુખ છે, એમાં મૂઢ જીવ મિથ્યા દ્રષ્ટિ. મને સમજે આ તો આ આવ્યું આમાં કે પૈસા પૈસામાં હક નથી એમ કે છે. શું કરીએ અત્યારે છે બધું? હે હા પણ છોડીના લગ્ન કર્યા એના પૈસા ખર્ચાય છે ને 5-6 લાખ કેટલા ક્યાં કહેતા હતા. એનો દીકરો પણ આને કહેવાય તો ખરો ને એને કે એનો દીકરો ખર્ચે તો આનો હક ન હોય ભલે, પણ એનું કહેવાય તો એમ ખરું ને આનો દીકરો ખર્ચે. પણ ખુશી તો થાય ને મોડા બેઠા હોય તો. હા જ્ઞાનભાઈ આ નીકળીને બીજું વિશેષણ મૂંડ નું વિશેષ હા કે છે અરે કભી સન્માર્ગ નહીં કરણ કરતા. રાગ અને નિમિત્તમાં જેની રુચિ ને પ્રીતિ છે, રાગ રહિત અને નિમિત્ત રહિત ભગવાન આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ એની તો એને ખબર નથી, એની એને રુચિ નથી. जिसका फल दुख है ऐसी विषय भोग की किन साता को सुख मानकर लो. साता पૈસા લક્ષ્મી એ શું કહેવાય બધા જલસા ઉડે લગ્નમાં, પાર્ટી. હા એમ બધું. અને એમાં પાર્ટી કઈ ઘરે ન કરે. 5,000 માણસ હોય તો વીસીમાં નાખે ને. વીસીમાં કે ને લોજમાં નાખે ત્યાં મોટા મોટા પડદા જતા. હા હા ધૂળે નથી કે મૂંઢ મારો એવા પૈસા ખર્ચવામાં. હા એને દીકરી કોના દીકરા બાપા વસ્તુ ફળ એમાં તારી ક્યાં હતી? આ કે છે જરી ફળ દુઃખ વિષય ભોગની કિંચિત સાતા હોય દેખાય. સ્ત્રી અનુકૂળ હોય, પૈસા હોય, મહેલ મકાન હોય, અને એમાં જરીક સાતા પણ તો કે છે સહજ લપેટી તરવારના ધાર જેને કાપે છે, તરવારની ધાર ઉપર જેમ મરચા ચોટ્યું હોય જરીક ઠીક લાગે, જરીક મીઠા પણ જીભ તો કટાઈ જાય કપ એમ સાતાના ઉદયમાં જગતને બહારની ચીજ રાજ પાક સ્ત્રી કુટુંબ મળે એમાં જઈ સાતા ઠીક લાગે, પણ એમાં મિથ્યા છે એની જીભ તો કટાય, આત્માની શાંતિ તો કાપી નાખે છે. સમજાણું કાંઈ? સહજ લપેટી તલવારની ધારને ચાટે છે, મદદથી ચોપડેલી તરવાર ચાટે, જરીક લાગે સ્વાદ પણ કપાઈ જાય જીભની પાનું એને. એમાં છોકરા ઠીક હોય, બહુ કયાગી હોય, સારા ઘરની આવી હોય, છોકરાના છોકરા ઠીક થાય એટલે મૂર્ખ માને કે અમે હમણાં સુખી છીએ. મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. બરાબર આ કીધું ને સુખી. તલવારની ધાર ને ચાડતા મધનો જેવું સુખ છે, જીભ તો કપાઈ જાય ફળાટ ફળાટ. હે બંધ ભાવની વાત છે ને. રાગ છે, પુણ્યનો ભાવ છે, એ બંધ છે.
એના ફળમાં અનુકૂળ મળે પણ એના સુખ જેવું એને લાગે એમ કે છે. પણ છે સુખ નહીં, ત્યાં તો દુઃખ છે. મિથ્યાદ ભાવથી એની શાંતિ લૂંટાઈ જાય. ऐसे मुंड जन निज संपदा न लखे ज्यों ही देखो કોઈ પ્રકારે પણ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની લક્ષ્મી છે, એને કોઈ પ્રકારે પણ લખતો નથી, જાણવાની દરકાર કરતો. આ સાધુ નામ ધરાવીને પણ આચાર નામ ધરાવીને પણ આમ મૂંડ મુજાય મિથ્યાત્મા પડ્યા એમ કે છે. હોય મિથ્યાત અને મોટા આચાર નામ ધરાવે, શીશો થાય પછી બધા હો ધમાધમ હોય હાથી ને બધે દીક્ષાઓ થતી હોય ને, એ તો કોઈ પૂર્વના પુણ્યને કારણે સંયોગ હોય. મૂંઢેમાં સુખ માને છે કે અમને તમારે ઠીક થાય છે, ધૂળે પ્રભાવના નથી. પ્રભાવના તો અંદર થતી છે કે બહાર? બહારમાં એ તો વિકલ્પ હોય ને બહાર કહેવાય. બહારની તો વસ્તુ ક્યાં નથી, તો ચૈતન ભગવાન વિકલ્પથી ભિન્ન એવો નિર્વિકલ્પ સ્વરૂપનો આનંદનું વેદન એ પ્રભાવના છે. એ સાચી પ્રભાવના તો એ છે. અને બહુ તો વિકલ્પ ઉઠે શુભ, એને વ્યવહાર પ્રભાવના એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? માર્ગ એવું જુદો છે. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ, એને તો નિજ સંપદા તો જાણે ને કે છે ને, નિજ સંપદા ન લખે. હું આનંદ ને જ્ઞાન નો સાગર છું. એ પુણ્યપાપ દયાદાન વ્રતના વિકલ્પિત રાગ ને ઉપાધિ ને મેલ છે. મારામાં નથી, મારી ચીજ નથી. એમ અજ્ઞાની નિજ સંપદાને જાણતું નથી. વિપજાને પોતાની સંપદા જાણે. શુભ શુભ રાગ તો વિપજા છે, આપજા છે. આપજા ને સંપદા માને છે. જોકે બહારની લક્ષ્મી તો વળી ક્યાંય રહી ગઈ, ધૂળ. મૂંઢજન નિજ સંપદા ન લખે ક્યોં એમ છે ને. કોઈ પ્રકારે પણ આત્મા અંદર શુદ્ધ આનંદ છે, એના ઉપર એની દ્રષ્ટિ જતી જ નથી. ન્યાજ અટકીને પડ્યો કે પુણ્ય ભાવમાં એમ કે મોટો. સમજાણું કાંઈ? જૈન સાધુ થાય, દિગંબર હો, નગ્ન દિગંબર, પંચ મહાવર્તના વિકલ્પ ઉઠે, રાગ છે. તો મહાવર્તના પરિણામ તો રાગ છે. એ રાગમાં એકાકાર થઈ છાતા બાંધે, અનુકૂળતા એને વેદે તરફ આત્માની શાંતિ કપાઈ જાય છે. હું એક આત્મા શુભ શુભ વિકલ્પના રાગથી તદ્દન મારી ચીજ જુદી. મારી સંપદામાં તો આનંદ ને શાંતિ પડી છે. એવી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની સાધુ થયો હોય તો પણ બહારની ક્રિયામાં નિજ સંપદાને જાણતો, નિજ સંપદાને લખે ક્યોં કોઈ પણ પ્રકારે એને પરમાં જ એની બુદ્ધિ ચોંટી હોય છે. બસ બંધ ભાવમાં. યો ही मेरी मेरी निशी वासर रटत है. रात ने दी, निशी એટલે રાત ને વાસર એટલે દી. રાત ને દી. અમે પુણ્ય કર્યા, આ અમારી લક્ષ્મી છે. અમે પૂર્વના પુણ્ય કર્યા, એના ફળ મને છે. મૂંઢ જીવ બંધ ભાવ અને બંધના ફળને મારું કરી રહ્યો. યહી મમતા સો પરમાર્થ વિનસી જાય. એ પરમાં મમતા કરવાથી
અરે દયાદાન વ્રતના પરિણામમાં મમતા કરવાથી મિથ્યા થાય છે કે છે, આત્માની શાંતિનો નાશ થાય છે. સમજાણું કાંઈ? મમતા તો પરમાર્થ તો વિણસી જાય. જ્ઞાનાનંદ સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ એનું તો ભાન નથી. ગાંજી કો ફરસ પાય દૂધ જો ફટતું હે. એ મીઠાનું પાણી દૂધમાં નાખે, દૂધ ફાટી જાય. એમ અજ્ઞાની શુભ રાગને પોતાનો માની અને એની શાંતિ ફાટી જાય છે, તૂટી જાય છે. સમજાણું કાંઈ? હું તો સુકૃતમાં ત્રીજું હતું ને, એમાં બધા જોર ન્યા દેવું બંધ ભાવ છે ને. અહીં સાતા મળી એનું ફળ. હા, માને હું ત્યાં સુખ હતો. શરીર અનુકૂળ હો, પૈસા બાબડું મોટી હોય, દુનિયામાં મહા પ્રશંસા, એ તો બધી પર વસ્તુ. પર એ મને છે એ માનતા જ નિજ સંપદાને ખોઈ બે છે એમ કે. કાંજી કો ફરસ પાય, મીઠાના પાણીને ફરસ મળતા દૂધ ફટ જાય, ફાટી જાય દૂધ. બરાબર. એમ રાગની ક્રિયા, ફૂલની, દયા દાન વ્રત ભક્તિની એ ક્રિયા મારી છે, એ બંધ ભાવી હું છું. એમાં એનું સમ્યક દર્શન ફાટી જાય છે, નાશ થઈ જાય છે. સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી, એનો અર્થ નાશ થઈ જાય. કથાક્રમ આવ્યું છે ને, કથાક્રમ નહીં 69 ગાથામાં આવ્યું છે. સમ્યક દર્શન ઉત્પન્ન નાશ કરે છે. રાગની એકતા બુદ્ધિમાં સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી, એટલે એને નાશ કરે છે એમ કહેવામાં સમજાણું કાંઈ છે ને. એમાં કરતા ને 69 પાનું આવ્યું. કે છે એ રાગ જે શુભ છે, એનું મારું સ્વરૂપ છે એમ માનનારા અજ્ઞાની, અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા અવસ્થા તેનો ત્યાગ કરીને શું કે છે? રાગ જે શુભ વિકલ્પ છે એ મારો છે એમ અજ્ઞાન ભાવે માનીને જ્ઞાન ભવન, રાગથી જ્ઞાનનું થવું, આત્માનું થવું, શુદ્ધનું થવું, એવી દશાનો ત્યાગ કરી સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરી, એટલે સહજ ઉદાસીન અવસ્થા ઉત્પન્ન કરતો ત્યાગ કરી. સહજ અવસ્થા હતી ને ત્યાગ કરે છે એમને ક્યાં સમજાય છે કાંઈ? અહીં તો એમ સિદ્ધ કરવું છે કે જે બંધ ભાવને પોતાનો માને છે એ અબંધ પરિણામનો નાશ કરે છે. ભલે અબંધ પરિણામ ઉત્પન્ન થતા નથી એટલે કે એનો અર્થ એ નાશ કરે છે. સમજાણું કાંઈ? અટપટી વાતું કે ભાઈ આ તો તેનું સઠ દયા કરવી, વ્રત પાળો અપા કરવા. હું મારી નીકળ્યો તો બીજું નીકળ્યું. અરે ભાઈ એવી ક્રિયાઓ તો અનંત વાર. દેવગુરુ શાસ્ત્ર માંથી માથા આપ્યા
એવું અનંતવાર કર્યું છે. એટલી અર્પણતા એમ કેવું છે. પણ એ તો રાગની અર્પણતા છે. કે છે કે રાગમાં એકાકાર થવાથી એને અરાગી આત્મદશાનો નાશ કરે છે. કારણ કે આત્મા વસ્તુ પોતે અબંધ દ્રવ્ય ને અબંધ ગુણ છે. એના પરિણામ અબંધ થવા જોઈએ. સમજાવું કાંઈ અજ્ઞાની એને ભાન મળે અનાદિથી એ શુભ ભાવને પોતાનો માની અને શુદ્ધતાની અવસ્થાનો એ નાશ કરે છે. સમજાણું કાંઈ નાશ કરે છે એટલે હે ઉત્પન્ન થતું એમ છે કે ના ઉત્પન્ન થાય એમ કહે છે. વસ્તુ તો રાગ રહિત અબંધ સ્વરૂપ છે. એનો આશ્રય કરતા અબંધ પરિણામ જ થાય. એવી જેની દશા અને સ્થિતિ છે એવા અબંધ પરિણામને ઉત્પન્ન નહીં કરતા અબંધ પરિણામનો એ નાશ કરે છે. ઉત્પન્ન થયા છે એમ નહીં પણ ઉત્પન્ન કરતો અને એના સ્થાનમાં રાગની એકતામાં મિથ્યાત્વને ઉત્પન્ન કરે. સમજાણું કાંઈ? कांजी को फरस पाए दूध जो फटतो है लो आत्महित ऐसा नष्ट हो जाता है. એટલે આત્મહિત પ્રગટેલું છે નષ્ટ થાય. રાગ બુદ્ધિમાં અહિત બુદ્ધિમાં આત્માના હિત બુદ્ધિનો પર્યાય ઉત્પન્ન થતો નથી. હવે अज्ञानी जीव की हम बुद्धि पर दृष्टांत. रूप की न झांक हिए कर्म को डांक पिए ज्ञान दबी रयो मृगांक जैसे घन में लोचन की ढांक सो न माने सदगुरु हाथ डोले मुढ़ राख सो निशांक हूं पन में टांक एक मांस की डली सीता में 3 फांक 3 कोसों आंख लिखी राखो का तन में तासो के नाक ताके राखवे को करे कांक कांक झगड़ा लाख सो लाख એટલે કમર કસીને કરક બાંધી વાંક કરે મન में અમે આવા છીએ અમે મોટા એના પ્રમાણમાં અમારો વૈભવ હોવો જોઈએ. અમારે હીણું સાધારણ ન હાલે. સમજાણું કાંઈ? એમ અભિમાની પરના અહંકારી રૂપ કી ન ઝાંક હીએ અર્થાત ચલો સ્વરૂપનું તો ભાને નથી કે ઝાંક જેવી નથી. સચિદાનંદ પ્રભુ નિર્મળ આનંદ કંદ પ્રભુ આત્મા એની તો ઝાંકે નથી કે છે ખબરે નથી. બરાબર खबर नहीं उस पर कर्मों का डांक लग रहा है. सफेद काग पर जिस रंग का डांक लगाया जाता है उसी रंग का काग दिखने लगता है. उसी प्रकार जीव रूप काग पर कर्म का डांक लग रहा है. कर्म जैसा रस देता है जीवात्मा उसी रूप हो जाता है. पर्याय मां राग रस आवे तो राग रूप मेरा ऐसा मानकर राग रूप अज्ञानी हो जाता. राग रूप थी जाए एम के पर्याय मां નરસિંહદાસા સ્વતંત્ર રચ્યું છે. કર્મ કો ડાંક પીએ ડાંક લઈએ છે કર્મનો નિમિત્તનો નિમિત્તના સંગમાં રાગાદી ઉત્પન્ન થાય એથી એમાં રહ્યો રાગની પ્રસિદ્ધિ કરે છે પણ સ્વરૂપની ચાક કરતો જ્ઞાનાનંદ વાળું ચીજ છે શુદ્ધ છે દ્રવ્ય છે એના ઉપર તો ખબર ને ઝાંક પણ કરતો નથી. ज्ञान दबी रहो मृगांक जैसे घन में मृगांक એટલે ચંદ્ર જે વાદળામાં દાબી રહ્યો છે
એમ જ્ઞાન દબી ગયું છે. એ પુણ્ય પાપના ભાવમાં દબાઈ ગયો. એ મારા છે ને આ મારું હિત છે. એમાં મૃગાંક જેમ ચંદ્રમાં ઘનવાદળામાં ઢંકાઈ ગયો એમ ભગવાન આત્મા પુનઃના પ્રેમમાં ચૈતન્ય ઢંકાઈ ગયો એમ કે છે. પ્રભુ સમજાણું કાંઈ ज्ञान दबी रहो मृगांक जैसे कन में, लोचन की ढांक सोन माने सदगुरु आंख. ये नेत्र ढंकाई गया છે અંદર નાખે છે. જ્ઞાન નેત્ર ઢંક ગયા છે. એથી સદગુરુની શિક્ષા માનતો નથી. એ કે બધું ભલે એમ, પણ આપણે અત્યારે એમ ન હોય. એ જ્ઞાની એને કે લાખ વાર સાંભળે એની દરકાર કરે. સાંભળવા તો આવે જ નહીં, ભાડામાં પડ્યો હોય નહીં. ભગવાનના સમુદ્રમાં જાય શું છે, જાય પણ ધોઈ બોલા જો પાછો આવે. લોચન કી ઢાંકસો એ અંદર જ્ઞાન નેત્ર ઢંકાઈ ગયા. નમાને સદગુરુ હાક. હાક નામ આજ્ઞા. આજ્ઞાનો અર્થ સદગુરુની આજ્ઞા એવી હોય છે કે રાગથી રહીતે તારી ચીજ છે એની દ્રષ્ટિનો અનુભવ કરે. એવી એની આજ્ઞા, એ આજ્ઞા માનતો ને એમ કે છે. હા સમજાણું કાંઈ? કારણ કે માને છે એનાથી જ્ઞાનીની આજ્ઞા જુદી છે. રાગ ને પુન ને આન 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 જે બંધ ભાવમાં એકાકાર છે એને સદગુરુની આજ્ઞાની હાથ વાગતી નથી કે છે. અડવા દે તો ડોલે મૂઢ રાખશો નિશાંતથી હું પણ નહીં. રાંગ જેવો ગરીબ થઈ મૂર્ખના વશ દરિદ્રી હુआ સદૈવ નિશંક ફિરતે. રાતો ભિખારી જાણું છું. કઈક મને રાગ થાય, મને કઈક મળે, મને કઈક મોટો કે કઈક ગણતરીમાં દુનિયા લે એમ ભિખારી પરમાં માગણી આવી કરે. ડોલે મૂઢ રાખશો ભિખારી જેવો ડોલે. ક્યાંય મને મોટો કહો, મોટો કહો, હારો કહો, મારા નામની જલસા ઉડાવો, જલસા કરો. નામ જ તારું નથી ને, આ નામ તો જન્મ છે. નિશાંત પીવું પણ નહીં. એ તો નિશંક થઈને જ્ઞાની ફરે છે. સદૈવ નિશંક થઈને. પણ આ તને ભાન નથી મારા, તારે દુનિયા પાસે શું લેવું છે? ભાઈ જસ મળે જાનગરા, જસ ક્યાંથી હોય? દુનિયા હરા કે મરી જઈ પણ હવે આંબર મેં કાંક એક માંસ की डली सी तामे 3 फांक. આ નાક રાખવા હાટું મરી જાય છે. આ તગડો છે ને, જો ને તગડો છે, તગડો છે ને, જો ને ત્રણ છે ને, 3 વચ્ચે. कांक एक मांस की थोड़ी डली तामे 3 फांक. 3 तो आ 3 को શું આંખ લીખી રાખ્યો કહું તન મેં. શરીરમાં 3 નો આંક લખ્યો હતા. એ નાક હાટું બધું કરવું પડે, એ તમને ખબર ન પડે. તમને હું હે નાક રાખવા હાટું કરવું પડે. આવે આ તો નાકની તો થશે રાખ. પ્રભુ
એ અમારા ઘર પ્રમાણે મભા પ્રમાણે બધું હાચવું પડે. તમે ન ખબર પડે તમને. તમે કોઈ પૈસા જોયા નથી. હા એક વાર કહ્યું થો એને બાપુ જે પૈસા એટલે બધા ક્યાં જોયા હતા કે ખબર છે અમદાવાદ કહ્યું તમને ભૂલી ગયા. ખબર છે કે નહીં? જો અહીંયા તમારા છોકરાને ખબર જો મેં કહ્યું તું એને તમારી પાસે ક્યાં 5-25,000 50,000 હતા તો હવે પણ આને તો કરોડો રૂપિયા 3 કરોડ. બહારમાં પડવા જેવું નથી હો પરશુરામજીને કહી મારા અત્યારે બધા ના એ વાત સાચી છે પણ એ તો બહાર તો પાડે લોકો પાડે પોતે એ ભાઈ એના કટકા કરીને પાડે. વહુના નામના છોકરા નામના ફલાણા નામના દીકરા નામ એ કઈ વાન્યા છે એમ કઈ જટા પીડે એવું છે ને કઈ હે હા 3 કોષો આંખ લીખી રાખ્યો કાવ તન મેં એક માણસની ડલી કે છે કે નાની કટકો કારણ ઝઘડા કરે ઝઘડા ફાંક ખંડ 3 ફાંક છે ને કે 3 ખંડ એક બેન 3 ખંડ कमर પછી तो પછી कैसे अरे नाक कहता है घूस नाक के रखने को लड़ाई करता है. भाई नाक की व्याख्या करी अहंकार. भाई हमारे દીકરી પરણા જોઈએ તો રીતસર જોઈએ ઘર જોઈએ વર જોઈએ એના પ્રમાણમાં જોઈએ. હવે ગરીબ ને ગરીબ આ ગામ આપે હરખા કહેવાય એમ મૂંડ અહંકાર કરીને ચૈતનના સ્વભાવને ભૂલી જાય છે. હા 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 આ તો બધું પાણી મૂકી નાખે એવું બધું એમનો શું હોય છે આ બધું? આવી નાની ભૂલ એ મોટી કહેવાતી છે. અરે ભગવાન આત્મા ચૈતન મૂર્તિ એની તો તને ખબર નથી, એની તને શ્રદ્ધા નથી. નાના મોટામાં અહંકાર કરી રહ્યો મૂંડ છો એમ કે છે. હા મિથ્યા છે ત્યાં મોટું એમ કે છે. હા ઘરે ફાંક કાંક લાગશો ખડગ કમર બાંધી બરાબર કમર બાંધી છે હમણાં કે છે. ધંધો બંધો એવો હાલતો હોય ને કમર બાંધી હમણાં કમર બાંધી. એક કોઈ પોતાનું રક્ષણ કરે ને કઈ હું બોલે તો અમારી પાછળ તમે કમર બાંધી રહો બોલે છે કે નહીં? હા એના કમર બાંધ્યા ધૂળે મારા મૂંડ અમારી પાસે તમે કમર બાંધી અમારા માટે તમે બહુ કમર બાંધી છે. ઓકે કંદીભાઈ શું હોય છે આ બધું? આવું હોય છે ઘોર અંધકાર. એ વ્યવહારનો જે અભિમાન છે મિથ્યા છે એમ કે છે. સમજાણું કાંઈ તો પરથી છે. એમાં અમે કરીએ ને અમારે જોઈએ ને અમારા પ્રમાણમાં અમારે જોઈએ. હરક જમણ કરે તારે કરે છે ને હરક જમણ પેલા તો હવે તો કોને હું ક્યારે છે પેલા તો 9 ટન જમાડતા ને 10મું ટન હરક જમણ. આ પાલથી એક દી આજે જમીન આજે રવાના કરી 1 ટન ડુંગળી છે. પેલા તો 9 ટન જમાડતા ને વર્ષી તપ શું વર્ષી તપ હું કહેવાય વર્ષી ના વર્ષી નહીં વર્ષી તો મરી ગયા. મેં તો વચ્ચે તપ કહ્યું તું પણ વચ્ચે તપે નહીં વચ્ચે એ નહીં વરોઠી કરે. મારા ગામમાં થતા ને પેલા નાની પણ વરોઠી કરે એવા આવે કરે 2 ટન પછી માણસ લાવે આવી રીતે બધું વરોઠી કરતો હોય વ્યવહાર એટલે આ માંડવા વાળો પણ ગામના પોતાના હગા વાળા બીજા સંબંધની બધા લાવે.
ત્રણે ચારે માણસ થઈ જાય એટલે પણ અમે આપણે હો માણું મૂકી ભાઈ તું વરતી કરી દીધે મારા સંબંધી આ બધા નાક રાખવા તો મરી જાય દેણું કરીને પણ કરે મારા હે ખડગ બાંધી વાંક ધરે મન મેં વાંક એટલે વક્રતા મારા વાંકા થઈ વાંકા આડા અરે પ્રભુ તું કોણ ક્યાં છો ભાઈ એ બધા પરના અહંકાર એ બધો મિથ્યાદ ભાવ છે અમારા જેવું શરીર સુંદર નહીં અમારા જેવા ઘરની બાયડી કયાગરી અને એવી ખાનદાની દીકરી નહીં એટલે પણ તારે હતું કે બી આમ બધાને મફતનો સમજો અમારા છોકરા ફલાણા તોફાન કરી અમારો છોકરો નો અમારા છોકરા તો ડાયા હોય ભલે ચોર મોટા માનને સગેર પગે મોના બાડુસી ના ગારામાં હા હિંમત એમ કહેતા બાડુસી પિત્તળના ગામના ગારાના પાડોશી ને પીતો પપ્પો આવ્યો ને ગામનો ગારો એટલે ગ ને ગ સગન મગન હોનાના અમારા છોકરા હોનાના છોકરા કેવી હતા તારા આંદોલન મારી તો કોક જગતના આત્મા છે જગતની ચીજ છે જગતના રજકણ એના શરીર જગતના રજકણ જુદી જુદી છે હા મારી કે છે અહીં તો કે છે કે આત્મા આનંદ સ્વરૂપ સિવાય એક રાગના કણને અને રજકણને પોતાના માને અહંકાર કરે મૂંડ મિથ્યા દ્રષ્ટિ વચન ગુરુદેવ સમજાણું કાંઈ रखने को लड़ाई करे नाक राखवा अहंकार रखना तो कमर से तलवार बांधता है मन में वक्रता ग्रहण करता है अज्ञानी को विषय सत्य दृष्टांत है जैसे को कुकर छुदित सुके हार चावे हार नीति कोर चौ और चुंभे मुख में गाल तालु रसना मसूढ़नी को मांस फाटे चाटे निज रुधिर मगन स्वाद सुख में जैसे मुंड विषय पुरुष रीति रीति ठाने रति रीति ठाने रति रीति ठाने तामे चित ताने हित माने खेद दुख में देखे प्रत्यक्ष बहानी मल मूत्र खानी गहन गिलानी पगी रहे राग रुख में जी प्रभु જેમ ભૂખ્યો કૂતરો હરડી ચાલે છે હાડકા હારની કોર વાગે હાણી રાગમાં તાળવામાં તાળું પૂછવું હોય એમાં હણી વાગે એમાંથી લોહી નીકળે ચુંબે મુખ में તાળ તાલુ રસના મસૂડની કી માંસ ફાટે તાલનું તાળવું જીભ એમાં ફાટે ચાટે ની જ રુધિર તો પોતાનું લોહી ચાટે અને મૂંઢ માને છે કે હું હાડકા ચાટું છું મગન સ્વાદ સુખ में तैसे मुंड विषय पुरुष रति रीति ठाने स्त्रीનો વિષય એમાં રતિ રમવાની માને એમાં સુખ છે ને મજા છે માને મૂંઢ છે કે છે મિથ્યા દ્રષ્ટિ છે આવી વ્યાખ્યા છે રતિ રીતિ ઠાને એમ છે ને રતિમાં સુખ માને अज्ञानी विषय लोलपी काम भोग में आसक्त होकर संताप और कष्ट में भलाई मानता है सामे चित साने खरेखर तो एनु राग क्या एकाग्र थाय छे हित माने एमा एनથી મને મજા પડે છે સ્ત્રીનું શરીર માંસ હાડકાં ચામડા પેશાબ વિષ્ટાથી ભરેલું બધું
એમાં રતિ રીતિ ઠાણે પ્રેમ કરે ચિત્ત થાય હિત માને. ઠીક છે, આમાં મજા પડે છે. અને શરીરમાં ખેદ થાય, શરીરમાં દુઃખ થાય, કષ્ટ થાય, તો પણ પ્રતક દેખે તો પણ એને સુખ માને. દેખે પ્રત્યક્ષ બહુ હાનિ. વિષયની વાસનામાં બળની હાનિ, વીર્યની હાનિ થાય છે. શરીરનું બળ ઘટે છે. મળમૂત્ર ખાની. ઝાડ પેશાબ ને વિષ્ટાની ખાણ છે. અમૃતની ખાણ પ્રભુ આત્મા, શરીર મળમૂત્રની ખાણ છે. સંતાન કષ્ટમાં ભલાઈ માને. શરીરમાં કષ્ટ થાય, પસીના થાય, શરીર જીર્ણ થાય, જઠર મન પડી જાય, ખોરાક લઈ શકે નહીં, એટલું શરીરમાં વીર્યની હાનિ થતા એને સુખી માને. મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે એમ કે જયારે કે સમકીતી હોય ને, એ પણ સ્ત્રીને તો પરણે છે ને, લગ્ન હોય છે. નથી બાપુ, તને ખબર નથી. એ સ્ત્રીનો લગ્ન કરતો જ નથી સમકીતી. એ તો લગ્નની આત્મા ઉપર એને લાગી નહીં. એને રાગ આવે છે, વિકલ્પ એનો ધણી નથી ને એમાં દુઃખ માને છે. સમજાણું કાંઈ? પ્રભુ ભરત ચક્રવર્તી ને 96,000 સ્ત્રી, એને છે એમ કેવું એ જ વાત ખોટી છે કે છે. સમકીતીને સ્ત્રી જ ન હોય, સમકીતીને રાગ ન હોય, પછી સ્ત્રી ક્યાંથી આવી એમ કે છે. રાગ ન હોય એટલે પોતાની દ્રષ્ટિમાં, પોતાના દ્રવગુણ પર્યાયમાં રાગ લાવતો નથી, રાગને પોતામાં ખતરતો નથી, એટલે રાગ રહી છે સમકીતી. સમજાણું કાંઈ? અહીં તો સમ્યક દર્શન ને મિથ્યા બે ની જ વાત છે આમાં. પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન, એમાંથી સુખ બુદ્ધિ છોડી દઈને રાગમાં અને રતિમાં સુખ બુદ્ધિ કરે છે, એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. ભલે પછી દેવગુરુ ધર્મ શાસ્ત્ર ને માનતો હોય, સમજાણો, પણ એમાં સુખ માને છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ખરેખર એ દેવગુરુ ને માનતો. કેમ? દેવગુરુએ તો શુદ્ધની શ્રદ્ધાની વાત કરી છે. દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે? કેમ રહે શુદ્ધ શ્રદ્ધાનો આણો? રાગના પુણ્યના ભાવથી પણ પ્રભુ પ્રેમ ભિન્ન છે. એવી શુદ્ધ શ્રદ્ધા કરતો નથી દેવગુરુ શાસ્ત્રીની, પણ તને શ્રદ્ધા નથી એમ કે છે. આત્મામાં આનંદને ભૂલી કોઈ પણ રાગના વિકલ્પમાં નિમિત્તમાં ઉલ્લાસિત વીર્યનું થવું, એ જ મિથ્યા ભાવ છે. સમજનાય? આવી વાત છે, બહુ મળી. ગહે ન ગિલાની પગી રહે રાગ રૂખ में, ग्लानी न ग्रह करे रिया पेशा विष्टा,
મળમૂત્રની ખાણ શરીર, હાડકા અને ચામડા એની જ્ઞાની ન ગણે. પગી રહે, મગ્ન રહે રાગ ને દ્વેષમાં. રાગમાં લીન છે ને ક્યાં દ્વેષમાં લીન છે, એ બધા મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે. એમ અમે આવું કાંઈ સાચું એમ કે રાગમાન પરમાં સુખ નથી, એવા તત્વને સુખરૂપ માન્યું, વિપરીત દ્રષ્ટિ થઈ. સ્વરૂપમાં સુખ છે અને મન ન માન્યું, એ વિપરીત દ્રષ્ટિ થઈ. અજીવમાં ઠીક છે તો અજીવને જીવ માન્યો, રાગમાં મજા છે ને આશ્રમમાં જીવ માન્યો. હમણાં ઉતરે છે. તમે એમ કહો છો, જૈન સંદેશમાં આવ્યું ભાઈ કે એને એમ લખ્યું છે રતનચંદજી, વિપક્ષ છે ને એનો શબ્દ સમગ્ર સંકિતાદી પુરુષાર્થજી પણ પૂર્ણ વસ્તુથી વિપક્ષ એટલે એને કેમ દેશ દેશ સંકિત જ્ઞાન ચારિત્ર દેશો છે એ સમગ્ર થી વિપરીત છે, માટે એનાથી બંધ થાય રતનચંદ. પણ એ વિપક્ષ નથી. સર્વ પૂર્ણ દર્શન જ્ઞાન ચારિત્રથી દેશ રૂપે અંશે ચારિત્ર અને સમ્યક દર્શન જ્ઞાન એ વિપરીત નથી, વિપક્ષ નથી. એ તો એક જાત છે. સારું લખ્યું છે. બધામાં એક છે ને દાખલો ધવળમાં કહેતો છે. ધવળમાં આવે છે ને કેમ કે દેવ છે એ તો પૂર્ણ વિતરાગ છે, અરિંદ ને સિદ્ધ. આ 4 ઉપાય સાધુ કે પૂર્ણ વિતરાગ નથી, અને તેને તમે રત્નત્રય કહો છો. અને હા એમાં આવે છે, એમાં લખ્યું છે. પણ એ દેશ રત્નત્રય છે એ પણ વિતરાગતા છે, એ વિતરાગની જાતના જ છે. પૂર્ણ ને અપૂર્ણ એટલો ફેર પણ છે, અપૂર્ણ પણ વિતરાગતા. અમને આનું કાંઈ એમ આત્મામાં વિપક્ષ કેવું છે ને કેમ છે અસમગ્ર તો બસ 20 છે. અસમગ્રમ ભાવયતો રત્નત્રય અસ્તિ કર્મબંધો યસ સ વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ ઉપાયો ન બંધન ઉપાયો. એનો અર્થ ઊંધો કર્યો છે કે જે અસમગ્ર ભાવ છે એનાથી દેશ ભાવ છે વિપક્ષ છે, અને એ વિપક્ષથી બંધ થાય છે, અને એ બંધ મોક્ષનો ઉપાય છે. અપૂર્ણ રત્નત્રયની ભાવના કરનાર પુરુષને શુભ કર્મનો બંધ થાય છે. તે બંધ વિપક્ષકૃત અથવા રાગકૃત હોવાથી, તો વિપક્ષ તો રાગ વિપક્ષ છે. પૂર્ણ દર્શન જ્ઞાન ચારિત્રનું અંશે જે છે એનું વિપક્ષ નથી, પણ એને અન્વય ગતિ લગાડી જાય નથી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના અપૂર્ણ હોય ત્યાં રાગ બંધ થાય છે ને અપૂર્ણ ન હોય તો બંધ થતો નથી. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને અન્વય ગતિ થાય છે. એમ નહીં વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ, એમ કે વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ ઉપાય એમ નાખ્યું એમાં એને મારા ઊંધા મારી માથેથી ચાલે છે. જેટલે અંશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એટલે અંશે તો બંધ છે, જેટલે અંશે રાગ છે એટલે અંશે એટલું બંધનું કારણ છે સંકેતીને મુનિને પણ. અને એ રાગ સ્વરૂપ જે મોક્ષનો માર્ગ નિશ્ચય એનાથી વિપક્ષ છે. પૂર્ણ સ્વરૂપથી અપૂર્ણ વિપક્ષ છે એમ નહીં. સમજાણું કાંઈ બહુ લડાઈ આવે અંદર.
આ બધા જાગ્યા આવે ભાઈ. માર્ગ તે કઈ જે ભાવે બંધ થાય એ ભાવ મોક્ષ માર્ગ હોય, અને જે મોક્ષનો છૂટવાનો માર્ગ છે એનાથી બંધ થાય. હા હા હા, બહુ આ બધી વાત હતી. ચલો, અને છેલ્લે સમજી લીધું છે શું ઉપયોગનો અપરાધ છે. એ બસો અપરાધ છે. સંકીર્તી ભૂમિકામાં તીર્થંકર બંધાય અને મુનિની ભૂમિકામાં આરક્ષણ બંધાય. શું ઉપયોગનો અપરાધ છે. મોક્ષના માર્ગથી બંધ છે નહીં. શું લોકોને કઈ ખબર નહીં. હવે સહજ આવે અહીંથી બહાર એવું ને જરાક માત્ર અહીં તો નવ તત્વની શ્રદ્ધાનો રાગ, તીર્થંકરની શ્રદ્ધાનો રાગ અને સિદ્ધાંતની રુચિનો રાગ બે બંધના કામ છે. બરાબર. 71 માં 85 કઈ નવ તત્વની રુચિ રાગ. તીર્થંકર કે છે કે અમારી રુચિ એ રાગ છે ને. શું છે 85 કઈ નહીં, 85 કઈ નથી. હા હા, 71 લખા છે. સંયમ તપ સંયુક્ત હોવા છતાં નવ પદાર્થો તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે, સૂત્રો પ્રત્યે જેને રુચિ વર્તે, તે જીવને નિર્વાણ દૂરત્વ છે, તેને મોક્ષ દૂર છે. પાઠમાં જો સપ્રયત્ન નવ પદાર્થની શ્રદ્ધા ભેદવાળી રૂપ વિકલ્પ છે. તીર્થંકર પોતે તીર્થંકર સાક્ષાત ત્રણલોકના નાથ, એની શ્રદ્ધા પણ રાગ છે. અભિગત બુદ્ધિ સૂત્રરૂહી અને સિદ્ધાંત શાસ્ત્ર વિતરાગમાં આગમનો પ્રેમ રુચિ એ રાગ છે. દુરત્તમ નિવારણ કોને સંયમ તપ સંપૂત સમ્યક દ્રષ્ટિ છે, અંતસ્કારી પ્રદેશા છે, એને પણ જે આટલો રાગ રહી બંધનું કારણ છે. માણસ વિતરાગ માર્ગ છે આ તો. સમજાય છે ક્યાં? બરાબર. કે છે રાગ અને દ્વેષમાં મગ્ન થાય. છેલ્લું લીધું છે ને. ચાહે તો શું રાગ હો કે સત્ય સ્થાપવાનો અસત્ય સ્થાપવાનો દ્વેષ છો. બરાબર. સમજાય છે ક્યાં? સદમાં સત આપવા જાય છે ત્યાં શુભ રાગ આવે છે, અસત ઉથાપવા જાય છે ખોટું ત્યાં દ્વેષનો અંશ આવે છે. એ બધો રાગ અને પ્રશસ્ત બંધનું કારણ છે. વસ્તુ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન સ્વરૂપ એમાં આ સ્થાપન આ સ્થાપનની વૃત્તિ ઉઠે એવી વાત છે. એટલે કે છે અરે શરીર આદિમાં હાડકા, ચામડા, પેશાબ, લોહી 5 જો જુદા કરીને તપેલામાં ભરે 5 અહીંથી કાઢીને આમું જોવે નહીં, પણ માથે જ્યાં ચામડું મટેલું અને અંદર હાડકા ચામડા માથે અંદર આ માથે ગાય. એની જ્ઞાની નથી અને અજ્ઞાની કે છે. એમાં એને સુખ બુદ્ધિ પ્રેમ દ્વેષ નથી હોય કઈ શરીર. આવું શરીર માટે એના દ્વેષ છે એમ નહીં. શરીરની સ્થિતિ એવી છે. અજ્ઞાની પરમાં પ્રેમ કરી અને રાગ દ્વેષને પ્રગટ કરે. રાગ દ્વેષમાં રાગ દ્વેષ રહિત ભગવાન આત્મા, શુભ રાગથી પણ રહિત પ્રભુ એવા ચૈતન્ય રુચિ અને જ્ઞાન કરતો નથી. તેથી તેને બંધ ભાવ પડતો. પ્રમાણ વચન ગુરુદેવ.